રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગિરિરાજ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી. પથરીનું ઓપરેશન કર્યા વિના જ પૈસા પાસ કરાવ્યાના આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યાં પીએમજેમાંથી પૈસા પાસ કરાવ્યા હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા, તો દર્દીને અટેક આવતા પથરીનું ઓપરેશન અટકાવાયું હતું. દર્દીને અટેક આવ્યો હતો, તેના કારણે ઓપરેશન પણ અટવાયું હતું. તો ઓપરેશન થયું ન હોવા છતાં પણ ખાતામાંથી પૈસા કપાયા છે. જ્યાં સમગ્ર મામલે દર્દીના પરિવારજનોએ પુરાવા પણ રજૂ કર્યા. દર્દીના પરિવારજનો દ્વારા પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં હોસ્પિટલે ઓપરેશન કર્યા વિના જ ડિસ્ચાર્જ સમરી બનાવી. પીએમજેમાંથી પૈસા પાસ કરાવ્યા હોવાના આક્ષેપ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. જ્યાં દર્દીના અટેક આવતા પથરીનું ઓપરેશન પણ અટકાવવામાં આવ્યું હતું. તો ઓપરેશન થયું ન હોવા છતાં પણ ખાતામાંથી પૈસા કપાયા હતા. તો રાજકોટની હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. શહેરની ગિરિરાજ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સર્જાયો છે. પથરીનું ઓપરેશન કર્યા વિના જ પૈસા પાસ કરાવવાના આરોપ દર્દીના પરિવાર દ્વારા કરવામાં આવ્યા. જ્યાં પીએમજેમાંથી પૈસા પાસ કરાવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. દર્દીના અટેક આવતા પથરીનું ઓપરેશન પણ અટકાવવામાં આવ્યું હતું. જ્યાં રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી. પથરીનું ઓપરેશન કર્યા વિના જ પૈસા પાસ કરાવવાના આરોપ લગાવવામાં આવ્યા. પીએમજેમાંથી પૈસા કરાવ્યા હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ફાધર છે રમેશભાઈ દાવડા, એમને એડમિટ કર્યા છે. પથરીનું ઓપરેશન હતું એમનું, અને એ ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં કરવાનું હતું. તો 2 તારીખે જ્યારે ઓપરેશન હતું તે દિવસે એમને સવારે માઇનોર એટેક આવી ગયો, એટલે ઓપરેશન રદ થયું. પણ અમને ડિસ્ચાર્જ સમરી પણ આપી દીધી, અને એમાં એવું બતાવ્યું આયુષ્યમાન કાર્ડમાં કરવાનું હતું, તો એમાં પૈસા કપાઈ ગયા છે. ઓપરેશન થયું નથી અને પૈસા કપાઈ ગયા છે. તો એ કેવી રીતે આ લોકો કરી શકે? એ વાત ખોટી છે. અને હજી એમને એન્જિયોગ્રાફી કરવાની, તો એન્જિયોગ્રાફી પણ એમાં જ કરવાની છે આયુષ્યમાન કાર્ડમાં. તો હવે એમાં આવું કંઈ ના થાય એનું અમને પ્રોબ્લેમ છે કે આ કેવી રીતે હોસ્પિટલ વાળા કરી શકે આ કામ. જે તમારા પૈસા કપાય છે એના માટે શું માંગ છે તમારી? એની તો કઈ નહીં, બસ આ જે એન્જિયોગ્રાફી કરવાની એમાં કોઈ આવું ગફરું ના થાય, અને ગરીબ માણસના પૈસા આવી રીતે લૂંટી ના શકે હોસ્પિટલ. અમારું એ કહેવાનું છે. આયુષ્યમાન કાર્ડ નરેન્દ્ર મોદી સાહેબે શું કામ કાઢ્યું છે કે ગરીબ માણસને આ સવલત મળે, કે એમને ક્યાંય લેવા ના જવા પડે. અત્યારે 15,000 કે 10,000 માણસ ક્યાંથી લાવે એવી રીતે ગરીબ. વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, રાજકોટની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી. પરિવારજન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે પીએમજેમાંથી પૈસા કઢાવવામાં આવ્યા છે. શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. ત્યારે કહી શકાય કે પીએમજેવાય યોજનામાં જે પ્રકારની જે રીતિ સામે આવે છે તે જ પ્રકારની જે રીતિ ક્યાંક ફરી એક વખત સામે આવી છે, અને તે પ્રકારનું જે પરિવારજનો દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. દર્દીને એટેક આવતા જે કહી શકાય કે પથરીનું ઓપરેશન છે તે ક્યાંક કરવામાં આવ્યું હતું, અને ઓપરેશન થયું ન હોવા છતાં પણ 41,250 રૂપિયા ખાતામાંથી કપાણા. એટલે કે એક સવાલ ક્યાંક ત્યાં ઉભો થઈ રહ્યો છે કે 41,250 રૂપિયા કોને ખાતામાંથી કાપ્યા? આ પ્રકારના જે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, અને આ જ સવાલને લઈને દર્દીના જે સગાએ એક જે સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂક્યો હતો, ને ત્યારબાદ સમગ્ર વિગત છે તે ઘટના સામે આ પ્રકાશમાં આવી હતી. ઓપરેશન થયું ન હોવા છતાં પૈસા કઈ રીતે કપાય છે, આ એક મોટો સવાલ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે. હોસ્પિટલે ઓપરેશન કર્યા વિના જ જે ડિસ્ચાર્જ છે તે કરી આપ્યું હતું, આવી પણ એક વિગત છે તે સામે આવી રહી છે. અગાઉ પણ ગિરિરાજ હોસ્પિટલમાં આ પ્રકારની ગેરરીતિ સામે આવી ચૂકી છે, અને તે વિવાદમાં આવી ચૂકી છે. જી ધ્રુવ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. રાજકોટ શહેરની ગિરિરાજ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી.